ચાલો બાળ મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ મિશ્રણ શ્રેણી વિશે. તો મિશ્રણ શ્રેણી એટલે શું છે? તો મિશ્રણ શ્રેણી એટલે સંખ્યા શ્રેણી અને અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી, આ બંને ભેગી કરેલી છે. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. તો એક ઉદાહરણ છે, જુઓ ઉદાહરણ જોઈને તો તમને કાંઈ જ નહીં સમજાય, પણ આપણે સમજવાનું છે. કેવી રીતે? તો સૌથી પહેલો અક્ષર જુઓ, અહીંયા શું છે? ઝેડ. અહીંયા શું છે? એક્સ. અહીંયા શું છે? વાય. અહીંયા શું છે? ટી. અહીંયા શું છે? આર. અહીંયા શું છે? પી. ચાલો આપણે સૌથી પહેલો અક્ષર પકડીએ. પણ જો અહીંયાથી ઊંધી તમને કદાચ ક્રમ લખવામાં તકલીફ પડતી હોય તો આપણે અહીંયાથી તો લખી શકીએ ને. આપણને સીધી એબીસીડી બહુ આવડતી હોય છે. તો અહીંયા પી અને અહીંયા ક્યુ આવવો જોઈએ, બરાબર? એટલે એક અક્ષર આવે છે, પછી આર આપે છે, પછી અહીંયા એસ આવવો જોઈએ, તો આર એસ ટી, પછી ટી પછી યુ, યુ વી, વી પછી ડબલ્યુ, એક્સ વાય ઝેડ. ચલો અહીંયાથી જુઓ, આ રીતે લખી શકાય. પી પછી અહીંયા ક્યુ ગાડી દીધો છે ને આર લખ્યો છે, પછી અહીંયા એસ ગાડી દીધો છે, ટી લખ્યો છે, અહીંયા યુ ગાડી દીધો છે, વી લીધો છે, અહીંયા ડબલ્યુ ગાડી દીધો છે, તો અહીંયા એક્સ લીધો છે, અને અહીંયા વાય ગાડી દીધો છે એટલે ઝેડ. એટલે કે એક એકનો કૂદકો મારેલો છે. ચલો હવે આપણે અહીંયા પી ની આગળનો લખવાનો છે. તો હવે આપણે અહીંયા એન લખવો પડશે, કારણ કે એન ઓ વચ્ચે ગાળવાનો છે. તો એન ઓ પી થઈ ગયું. તો આ રીતે પહેલું તો આપણે પહેલો અક્ષર શોધી નાખ્યો. ચલો હવે વચ્ચેનો આંકડો છે. શું છે? આંકડો. તો આંકડો કેવી રીતે આવ્યો છે? તો પહેલા આપણે એને ચેક કરીશું ને. જુઓ થોડુંક ડિફિકલ્ટ છે, પણ સહેલું પણ એટલું જ છે. પછી 2 નો ગુણાકાર 2 સાથે કરો અને એમાં 2 ઉમેરો, એટલે 2 દુ 4 વત્તા 6, 6 આવી ગયા. હવે 6 નો ગુણાકાર 3 સાથે કરો અને એમાં 3 ઉમેરો, એટલે 6 તરી 18 તરી 21 થઈ ગયા. ચલો હવે 21 નો ગુણાકાર કેટલી સાથે કરીશું આપણે? તો 4, અને એમાં કેટલા ઉમેરીશું? 4. તો 21 ચોક 84 ને 4 88 થઈ ગયા. હવે 88 નો ગુણાકાર કેટલી સાથે કરશો? તો 5 સાથે કરવું છો તો બરાબર. તો 88 5 8 5 40 બધી આવી 4 8 5 40 ને 4 44, અને એમાં કેટલા ઉમેરશો? 5. તો 445 આવી ગયા. હવે 445 નો કેટલી સાથે ગુણાકાર કરવો પડે? તો 445 ને આપણે 6 સાથે ગુણવા પડે. તો ચાલો ગુણી દઈએ. 5 6 30, 3 6 4 6 24 ને 3 27, 2 4 6 24 ને 2 28, અને એમાં કેટલા ઉમેરવા પડે? તો એમાં જેટલા વડે ગુણાકાર કર્યો હોય એટલા, એટલે અહીંયા આવશે 2876. ચાલો બરાબર. તો પહેલું આપણે આંકડો લઈ લીધો, બીજો પણ લઈ લીધો. હવે છેલ્લું અહીંયા એ છે, પછી ડી છે એટલે બી અને સી કુદાવ્યા, પછી અહીંયા જી છે એટલે ઈ અને એફ કુદાવ્યા, પછી જી પછી એચ આઈ કુદાવ્યા એટલે જે આવ્યું, પછી અહીંયા જે કે એલ એટલે કે એલ કુદાવે એટલે એમ, એટલે બે આંકડા કુદાવ્યા છે. પછી એમ પછી એન ઓ કુદાવ્યો, એન ઓ કુદાવે એટલે પી આવ્યા. તો હવે આપણે પી પછી કેટલા કુદાવ? એન ઓ પી ક્યુ આર એટલા કુદાવવા પડે, 2 આંકડા કુદાવવા પડે. તો શું આવી જશે? એસ. તો આપણો જવાબ બનશે એન 2876 એસ. ચાલો બીજું ઉદાહરણ સમજીએ. જુઓ આ તો ખૂબ સહેલું ઉદાહરણ છે. તો અહીંયા શું આવશે? તો અહીંયા જોઈ લો. ચલો ડી છે, તો ડી ના 4 આપ્યા છે. એફ, તો એફ નો ક્રમ 6 આપ્યો છે. એચ નો ક્રમ 8 આપ્યો છે. જે નો ક્રમ 10 આપ્યો છે, બરાબર ને? તો અહીંયા આપણે જોઈએ ડી પછી શું કુદાડ્યું છે? ઈ. એફ પછી શું કુદાડ્યું છે? જી. એચ પછી શું કુદાડ્યું છે? આઈ. આઈ પછી શું કુદાડ્યું છે? જે. જે પછી શું કુદાડવાનું? કે. તો અહીંયા શું આવશે? એલ. અને એલ નો ક્રમ 12, કારણ કે અહીંયા 4 6 8 10 તો 12. તો આ રીતે આપણો જવાબ બનશે. ચાલો હવે અહીંયા જોઈએ. તો અહીંયા જો તમને ખબર ના પડે તો તમારે શું કરવાનું છે? આ તો આપણે જોઈને જ ખબર પડી જાય કે આ વર્ગો છે. આ કોનો વર્ગ છે? 8 નો. આ કોનો વર્ગ છે? 9 નો. આ કોનો વર્ગ છે? 10 નો. અને આ કોનો વર્ગ છે? 12 નો. તો હવે અહીંયા 11 નો વર્ગ આવવાનો છે, એ તો આપણને ખબર પડી ગઈ, એટલે 121 આવવાના છે. ચાલો હવે અહીંયા જુઓ, ઓ પછી શું કુદાડ્યું છે? પી. ક્યુ પછી શું કુદાડ્યું છે? આર. આર પછી શું કુદાડ્યું છે? તો અહીંયા ઓ
O P Q R, તો S પછી અહીંયા શું કુદાડવાનું છે? પહેલા T અને શું મૂકવાનું છે? U, કારણ કે T કુદાડીને U મૂકવાનો છે, તો U પછી અહીંયા V કુદાડ્યું એટલે W આવી ગયું. તો આવી રીતે તમારે લાઈનસર ચેક પણ કરી લેવાનું છે, તો તમને સમજ પડી જશે. જુઓ અહીંયા આ તો વર્ગો તો તમને ખબર પડી ગઈ. પછી અહીંયા જોવાનું કે અહીંયા શું કુદાડ્યું? P કુદાડ્યું ને Q આપ્યું. અહીંયા શું કુદાડ્યું? R, તો અહીંયા S આવ્યું. S માંથી પછી શું કુદાડવાનું? T, તો શું મુકાશે? અહીંયા U. બરાબર ને? ચાલો નવું ઉદાહરણ સમજીએ. તો અહીંયા જુઓ 2A 4B 6C 8D, તો અહીંયા તો પહેલા તો આ તો બેકી સંખ્યા છે એટલે 10 આવી જશે. હવે અહીંયા જુઓ A B C D, તો હવે શું આવશે? અહીંયા E. તો આ રીતે આપણે મિશ્રણ શ્રેણીના પ્રશ્નો ઉકેલી શકીએ છીએ. તો હવે ભણીશું આપણે આવતા વિડીયોમાં.